સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ટેકનોલોજીના દુરુપયોગના ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસ થવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ટૂલ્સનો ઉપયોગ કરીને ચોરી કરતા હોવાનું ઝડપાયા છે। આ ઘટના યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ અને IT ફેકલ્ટી પેપર દરમિયાન બની હતી। એક વિદ્યાર્થીની કોડિંગના પેપરમાં ચોરી કરતા પકડાઈ ગઈ હતી। આ વિદ્યાર્થીને અને અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરીને ChatGPT અને જેમિની જેવા AI પ્લેટફોર્મ્સની મદદ લઈ રહ્યા છે। તેઓ આ પ્લેટફોર્મ્સ પરથી લાઈવ જવાબો મેળવીને પોતાની ઉત્તર વહીમાં લખતા હતા અને યુનિવર્સિટી દ્વારા સતર્કતા રાખવામાં આવતા વિદ્યાર્થી AI ટૂલ્સના ઉપયોગથી ચોરી કરતા પકડાઈ ગઈ હતી। AI ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરીને ચોરીના કિસ્સા યુનિવર્સિટી સત્તાવાળાઓને ચોંકાવી દીધા છે। યુનિવર્સિટી દ્વારા હવે આ ચોરીના મામલે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ભવિષ્યમાં ટેકનોલોજી આધારિત ચોરીના પ્રયાસને રોકવા માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે, ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા 250 કોલેજના તમામ વર્ગખંડો IT થી કનેક્ટેડ છે। સ્કોડને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ChatGPTથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે। આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ, બોલપેન, ઇલેક્ટ્રોનિક રિંગ એ જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે, એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।